તારી પાડે ને રામ નામ બોલ દો રે કે તારે પાડે ને રામ નામ બોલ દો રે તારી પાડી મેરા બાઈ ભગતા રે કે તારી પાડી મેરા બાઈ ભગતા રે જણે વિસરે પિતા જય અમૃત જાણી તારી પાડી મીરાબાઈ ભક્તાણી રે તારી પાડી મીરાબાઈ ભક્તાણી રે કે જય વિસ પિતા જય અમૃત જાણી કાથી ચેરીઓ ખાય બધા માહોલ ગરમ હતો એટલે બધા પણ હવે પૂરી ખોય તો ઠીક છે પણ અડધુરી ખાઈને ઠોકશે ઠીક તો પણ પ્રકાશ ન તોડી હોત તો પ્રકાશ કરે રોલા સોલા એમ કદી એને કદી આવું બધું પહેર્યું ને એટલે બહુ એને આમ લાગે છે પ્રકાશ નહીં ઉપર હવે પ્રકાશ શર્માય છે શર્માય એને શરમ છે નહીં શરમ તમારી કોંતી પટેલ ને મારી શેની હોય છે આટલી વાર ભેગો તો બધો વાલભાઈ અમારા બે ફોટા પાડી આલો હા પાડી આલશે પાડી આલશે અને તમે કારણ કે પોતાનું છે ને ભાઈ ફોટો સ્ટુડિયો નું કામ હારો પોતે ઉલે ફોટો ધોઈ આલે હારો ધોવા લ્યો તારો ફોટો મારા ભેગો પ્રકાશ આયરો પ્રકાશ નો છોકરો બે કે મારી ભૂલ થઈ ગઈ કેમ 3 વાર જલ આચમન કરી લો ઈશ્વરાય નમસ્કાર નારાયણાય નમસ્કાર માધવાય નમસ્કાર આ ત્રણ નામ લેવાથી આપનો અંદરનો જે આત્મા છે એ પવિત્ર થઈ જાય છે ભગવાનના ત્રણ નામ છે કેશવ નારાયણ માધવ આ નામ લેવાથી આપની અંદર પવિત્રતા આવે છે હરે તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોતરી બધા મિત્રો અત્યારે માહોલ ગરમ છે ભાઈ અને બધા યુવાનીઓ જોરદાર એક ટ્રેડિશનલ ડ્રેસમાં બધા તૈયાર હતા અને રોલા સોલા કરે હેરા બધા મારા મોમો બધા અત્યારે તૈયારીમાં કાળાબા મારામાં રામ રામ બધા અત્યારે હોઈ ગયા હતા આ કોણ હોઈ ગયો એમ ભાઈ વધારે પડશે જ ગાતો મજામાં રેડી શું કેવું તો બોલો હા ભાઈ મજામાં વિડીયો ઉતારવાનો શું વિક્રમ કેવો તાર વાલ તારે ખરેખર મસ્ત શૂટ કરે છે ભાઈ તારો તો મેં હવનમાં હમણાં એક સ્ટેટસ જોયો હતો ને ફોટો એક નંબરની ટપોરે લાગે યાર રોલા સોલા કરતા ઉપડી ગયો ભાઈ મોટર બેગો લઈને ભોલેનાથ ભોલેનાથ સોગન ખાઈને કસમ ખાઈ 1000 નિમિત્તે પ્રાર્થના કરો એમ બધા ફોટો પડાવવા માટે રેડી થઈ જશે મોટું પાપ કર્યું છે અંજાનમાં દયા કરજો તમારું પાપ તાપ હવનમાં ભસ્મ થઈ જાય હવેથી કે ભાઈ હું પાપ નહીં કરો અમે કદી અને એના માટે તમારે એક પ્રાયશ્ચિત એટલે ગૌદાન દેવું પડશે ને
ગૌનું દાન કરવું પડે. દાન કર્યા એવા અમે યજ્ઞ કરાયા છે ને. હા એક કામ તો કરીને 7 કરોડ સુધી અમે આવો યજ્ઞ કરાયો છે મહારાષ્ટ્રમાં ઉજવણો. 1 રૂપિયાથી કરીને 7 કરોડનો યજ્ઞ મારા હાથથી કરાયેલો છે. એ તો ગણો આપણને ફૂલ ભગવાને પાંખનો ને તમે અર્પણ કરો છો. તમે અમને યાદ રાખો આજ બોલો કૃષ્ણ કનૈયા અર્પણ કરો છો. લાલ આ ભગવાન અર્પણ કરી નાખો. આ તમે જે 11 નું જે વ્રત કર્યું છે એના 11 નિયમ છે કે સત્ય હંમેશા સત્ય બોલવું, કોઈ દિવસ ખોટું બોલવું નહીં. બીજું છે અહિંસા, તમારા હાથથી કોઈ પણ જાતની હિંસા ન કરવી જોઈએ. ત્રીજું છે ચોરી ન કરવી. શું ન કરવું? કોઈ પણ જાતની ચોરી તમે વેહકાર બદલાયા. નહીં. હા, ચોથું છે વણ જોઈતું સંઘરવું નહીં. જે વસ્તુની જરૂરિયાત ન હોય એને સંઘરવી નહીં. પાંચમું છે બ્રહ્મચારીનું પાલન કરવું. અને છઠ્ઠું છે મહેનત કરવી.